મોજડી ઘરે આવી, એની પત્નીને તો મહારાજા ખુશ થયા અને મોજડીથી લઈ મુકુટ સુધી આખો રાજપોશાક લઈને આપો. પત્ની બહુ વિચારવાનું નથી. એમણે કહ્યું કે આ તો આનંદની વાત છે કે આપના ઉપર મહારાજા પ્રસન્ન થયા અને એમને પોતાનો રાજપોશાક આપને આપ્યો. એ તો આનંદની વાત છે, પણ આમાં પીડા પણ દુઃખની વાત પણ છે કે શું આને આપણે સાચવવો ભારે પડશે. આમાંથી કોઈ ચોરી જશે તો રાજની વસ્તુ ચોરે. હવે આને સાચવવા માટે તમારે નોકરી મૂકવી પડશે, ઘરે જ રહેશે એવું. આને વેચવા જઈએ તો રાજનું અપમાન કરે કે રાજની વસ્તુ વેચવી. એટલે આપણે તો આ બહુ જ આના કરતા રાજાએ 1-8 લાખ રૂપિયા આપ્યા હોત તો બહુ સારું. કોઈ ચિંતા પેલા પણ તો પોશાક લઈને રાજા માલિક આપે બહુ મારા માટે બહુ જ છે. આના કરતા મારા દીકરીના લગ્ન કરવાના છે, 1-8 લાખ રૂપિયા આપ્યા તો બોલે 1 લાખ લઈ 1.25 લાખ લઈ જાય, પણ પોશાક આપ્યો યાર. હવે સારો થઈ ગયો તું પહેરી ફરી શકે. બજારમાં મોજડીથી મુકુટ સુધી પહેરી નીકળતું, કોઈ રાજ અપરાધ નહીં, વેચવો વેચી. આ 6 લાખ રૂપિયા લઈ પત્નીને વાત કરી. હવે શું 2 જણાએ નક્કી કર્યું, ભગવાને કૃપા કરી છે એટલે એક માધર વાડી હતી ગામમાં, ભાડે રાખી અને પોતાના સમાજના માણસોને કોઈ દિવસ આ ગરીબ માણસો આખા સમાજને લેતો 1,000-2,000 માણસોને નહોતે પંગત લાખ રૂપિયા મળ્યા. અને પંગતની વચ્ચે આ માણસ મોજડીથી લઈ મુકુટ સુધી પહેરી અને પંગતની વચ્ચે લીધી ચપટી જમજો બાપા, આજ મારે ઘરે પહેલો જય બાપા, ઓ જમજો ભાઈ સાહેબ, આજ મારે ઘરે આખો દિવસ આ પોશાક પહેરીને ચપટી વગાડે. એમાં ઘણા લોકોને અપમાન મળે, ચપટી વગાડે આ તો આપણું અપમાન કરે. અને નાતીલાલ છે ને એ મોટો લા છે, મોટો અગ્નિ નાચ છે, એ મોટો અગ્નિ. એ નાચે નરસિંહ મહેતા ને છોડ્યા નથી, એ બહુ મોટો અગ્નિ લા વાગે અને વિભત્સ પણ લાગે ને. આ માણસ જમવા બોલાવ્યા એમાં આમ ચપટી વગાડતો છે, એમાં અમુક ઉભા થઈ ગયા. આવી રીતે જમાડવાનું કે ખબર નથી જમવું આવડીશું, આવો વિષય જમાડે ચપટી વગાડતો. મધ્ય પંગતમાં ઉભો રહી કહ્યું કે મોજડી રાજાની છે, આ પોશાક રાજાની, આ માળા રાજાની, આ મુકુટ એનો, 1 લાખ રૂપિયા એના છે, આ વાડી માધરની છે, રસોઈયાને મેં બોલાવ્યા છે, આ બધું બીજાનું છે. તો પછી મારી તો એક ચપટી માત્ર છે વગાડી લેવા દેવાનું સાહેબ, એમાં બધું બીજાનું છે. આમાં ચપટી વગાડી લો સાહેબ, ચપટી વગાડી લો, ચપટી વગાડી લો. એ જ એટલા માટે